એલોવેરામાં તો એવું શું છે કે આપણને આટલું યુઝફુલ છે? હા, બંસી એવું છે કે એલોવેરામાં પહેલું તો વિટામિન ઈ છે, થોડાક પ્રમાણમાં, એટલે સંશોધન એવું કહે છે કે થોડાક પ્રમાણમાં વિટામિન સી પણ છે. વિટામિન ઈ અને વિટામિન સી બંને એન્ટીઓક્સિડન્ટ છે, એટલે સ્કિનને જે ટેક્સચર આપવું હોય, સ્કિનને શાઇનિંગ આપવું હોય, અને એક વધારાની વસ્તુ છે કે એમાં મોઇસ્ટ વધારે છે, ભેજનું પ્રમાણ વધારે છે, અને સાથે સાથે એન્ઝાઇમ્સ એવા છે જે સ્કિનને નરિશ કરે છે. એટલે આટલી બધી વસ્તુ એક સાથે હોવાથી, અને બંસી એક વસ્તુ એમાં એવી છે કે જે સેકન્ડ લેયર ઓફ સ્કિનના આપણે સૌંદર્યની દ્રષ્ટિએ જોઈએ તો આપણે 3 લેયર પાડી શકીએ કે એપિડર્મિસ, એટલે જે ઉપર આપણને બહારની સ્કિન દેખાય છે ને એની અંદરનું પરત. સેકન્ડ લેયર જોઈએ તો ડર્મિસ, એટલે એના પછીનું જે થિક લેયર હોય, અને એના પછીનું સબક્યુટેનસ, જેમાં આપણા વાળ જે નીકળે એના મૂળ જે સબક્યુટેનસમાં હોય. તો આ એક એવું ઔષધ છે કે એ છે કે જે સેકન્ડ લેયર છે એમાં પણ વર્ક કરી શકે છે, એટલે અંદરથી જે સ્કિનને નરિશ કરે. એને લગભગ 1 મહિનો થાય જો આખી ટ્રીટમેન્ટ કરો તો એલોવેરાની, પણ ખૂબ સુંદર એનું રિઝલ્ટ મળતું હોય છે. કઈ રીતે એનો